સુરત શહેરની લિંબાયત પોલીસે ચોરી કરેલ ₹10,07,000 સોના ચાંદીના ચોરીના દાગીના સાથે આરોપી ચોર માવ્યાને પકડીને 2 અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા। સુરત શહેરના પોલીસ કમિશનરના આદેશથી લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કામડિયા સાહેબ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ઢોકડિયા સાહેબના દેખરેખ હેઠળ શરીર તથા મિલકત સંબંધી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને ગરફડ ચોરીને અનડિટેક્ટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગરફડ ચોરીના ગુનામાં ટેકનિકલ વર્કઆઉટ કરીને સુરત શહેરના અલગ અલગ જગ્યાઓના આશરે 50થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હ્યુમન સોર્સિસને આધારે તેમના અંગત અને વિશ્વાસુ બાતમીના આધારે પોલીસે ચોક્કસ લોકેશન મેળવીને આરોપીને પકડી પાડેલ છે, જેમાં સોનાના ગણેના કુલ વજન 165.25 ગ્રામ, ચાંદીના ગણેના કુલ વજન 126 ગ્રામ મળીને કુલ ₹10,07,000 પૂરા મતાનો મુદ્દામાલ તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹10,000નું રિકવરી કરીને લિંબાયત પોલીસે અનડિટેક્ટ ગરફડ ચોરીના તથા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પાડ્યો। પકડાયેલા આરોપીનું નામ છે માવ્યા મુસ્તાક શાહ, ઉંમર 29, ધંધો મજૂરીનો, રહેવાસી શાહપુરા સોસાયટી, ગલી નંબર 3, લિંબાયત, સુરત અને મૂળ વતન જલગાંવ, મહારાષ્ટ્ર। આરોપી પહેલા કેટલા મકાન બંધ છે તેની રેકી કરતો હતો અને પછી રાત્રે ચોરીને અંજામ આપતો હતો। હાલમાં લિંબાયતમાં જે મકાનમાં ચોરી કરી ત્યાંના ઘર પરિવારવાળા બહાર જયા હોવાથી ઘરમાં તારું હોવાથી આરોપીએ સોના ચાંદીના ઘરેણા ચોરીને ફરાર થયો હતો, પરંતુ લિંબાયત પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપીને 2 અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કર્યા। લિંબાયત પોલીસે 24 કેરેટના સોનાના બિસ્કિટના 5 ગ્રામના કુલ 4 બિસ્કિટ, એવી જ રીતે 10 ગ્રામના કુલ 4 બિસ્કિટ, 18 કેરેટની સોનાની રિંગ કુલ 7 ગળામાં પહેરવાનો એક લોકેટ, સોનાનો માંગ ટીકો, નાકમાં પહેરવાની નથરી, ગળામાં પહેરવાનો લોકેટ તેમજ સાથે 2 પેન્ડલ નંગ, 1 ચેન, પગમાં પહેરવાની ચાંદીની ઝાંઝર, ઓપ્પો કંપનીનો મોબાઈલ રિકવર કરેલ છે।